જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું મોર્નિંગ બ્રેકફાસ્ટની રેસીપી, જે એકદમ ઝડપથી બની જાય છે. એ છે મગની દાળના પરોઠા. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેને માટે મેં આ 5 કપ મગની દાળને 2-3 પાણી ધોઈ અને કલાક જેવું પલાળવા દીધી હતી. હવે આપણે આનું પાણી નિતારી લઈશું. તો હવે આપણે એક લોટ બાંધવાનો છે. તો એના માટે એક મોટા વાસણમાં મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે, જે રેગ્યુલર આપણે રોટલી માટે લઈએ છીએ એ. હવે એમાં આપણે મસાલા કરશું. હવે મસાલામાં આપણે જે દાળ પલાળીને રાખી હતી એ નાખશું. પછી 1 લીલા મરચાંના કટકા, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, થોડી કોથમીર, 1 ચમચી કાળા તલ, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી ધાણા જીરું નાખશું. હવે આ એક સિક્રેટ મસાલો છે. આમાં મેં થોડા આખા ધાણા, આખું જીરું, થોડા કાળા મરી, 2-3 લાલ કાશ્મીરી મરચાંને ડ્રાય રોસ્ટ કરી અને આવો પાવડર બનાવી લીધો છે, એ 1 ચમચી નાખશું. અને આ બધા મસાલાને પહેલાં લોટ સાથે બરાબર મિક્સ કરી દઈશું. આમાં મેં મોણ માટે 1 પાવડું તેલ પણ લીધું છે. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે આમાં જરૂરિયાત મુજબનું થોડું પાણી લઈ અને લોટ બાંધી લેશું. આ લોટ આપણે રોટલીનોય નહીં અને ભાખરીનોય નહીં, એવો મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે. આપણો લોટ બંધાઈ ગયો છે, તો ઉપરથી થોડું તેલ લઈ અને એને ફરીવાર થોડો મસાઈ લેશું. હવે આપણે બાંધેલા લોટમાંથી થોડો લોટ લઈ અને લુઓ બનાવી લેશું. આમાં આપણે રોટલીનો લુઓ બનાવીએ છીએ એની કરતાં થોડો મોટો લુઓ બનાવવાનો છે અને એને કોરા લોટમાં કોટ કરી અને પરોઠો વણી લેશું. મેં પરોઠો ગોળ વણ્યો છે, પણ તમને ત્રિકોણ, ચોરસ, ગોળ જે રીતના શેપ પસંદ હોય એ રીતના તમે વણી શકો છો. હવે પરોઠો સરસ દેખાય એટલા માટે મેં મારી પાસે આવું ઢાંકણું હતું, એ ઢાંકણું ઉપર મૂકી અને દબાવી દીધું છે અને બાજુમાંથી સાઈડનો લોટ કાઢી લેશું. હવે આપણે ઉપરથી ઢાંકણું લઈ લેશું. જુઓ કેવો સરસ ગોળ પરોઠો તૈયાર થઈ ગયો છે. તો આપણે હવે એને શેકી લઈએ. આપણી લોઢી ગરમ થઈ ગઈ છે, તો એને ચીકણી કરવા માટે 1 ચમચી ઘી લગાવી દઈશું અને એની ઉપર પરોઠો મૂકી દઈશું. આ પરોઠાને તમે તેલ, બટર કે ઘીમાં શેકી શકો છો. એક સાઈડ પરોઠો થોડી વાર શેકાઈ જાય પછી આપણે એની ઉપર 1 ચમચી ઘી લગાવી દઈશું અને પછી પરોઠાને પલટાવી દઈશું. આ પરોઠાને બ્રેકફાસ્ટમાં તો લઈ જ શકો છો, પણ જો બાળકોને લંચ બોક્સમાં આપવાનું હોય તો એને ટમેટો કેચઅપ કે કેરીનો છુંદો કે કોઈ બી જામ સાથે તમે એને આપી શકો છો.
હવે પરોઠામાં બંને સાઈડ ડિઝાઇન પડી જાય એવો આપણે પરોઠાને શેકવાનો છે. આપણો પરોઠો શેકાઈ ગયો છે તો એને કાઢી લઈશું અને આવી જ રીતે બધા પરોઠા તૈયાર કરી લેશું. હવે આ પરોઠાને તમે ચા સાથે પણ લઈ શકો છો. મેં મસાલા દહીં સાથે સર્વ કર્યું છે. તેમાં મેં થોડું મીઠું અને થોડું મરચું નાખ્યું છે. તૈયાર છે આપણા બ્રેકફાસ્ટમાં લઈ શકાય એવા મગની દાળના પરાઠા. આવી જ નવી રેસીપી સાથે ફરી મળશું. થેન્ક યુ.